ગટ હેલ્થ અને ડાયજેશન માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. પણ પ્રોબ્લેમ ત્યાં આવે છે કે જ્યારે ફાઈબરની વાત આવે ત્યારે આપણને સલાડ સિવાય બીજું કંઈ નથી સૂચતું. એટલે આજે હું તમને 10 એવી વસ્તુ કહીશ કે જેમાંથી ફાઈબર મળે છે અને જે ઇઝીલી અવેલેબલ છે. શું તમને ખબર છે આપણે રોજ 25 થી 35 ગ્રામ જેટલું ફાઈબર ખાવું જોઈએ? તમને લાગે છે કે ગાજર અને ખાખરી ખાવાથી આપણી આ રિક્વાયરમેન્ટ પૂરી થાય છે? ના. એટલે જ કદાચ આપણને ગેસ, બ્લોટિંગ, કોન્સ્ટિપેશન જેવી તકલીફો થાય છે. તો ફાઈબર ઇન્ટેક વધારવા માટે 10મા નંબર ઉપર આવે છે મખાના. 1 કપ રોસ્ટેડ મખાનાની અંદર 3 થી 4 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. 9મા નંબર ઉપર આવે છે એપલ. જો તમે એને સ્કિનની સાથે ખાઓ છો એટલે કે છાલની સાથે ખાઓ છો તો એક મીડિયમ એપલમાંથી તમને મળશે 4 ગ્રામ જેટલું ફાઈબર. 8મા નંબર ઉપર આવે છે ઓટ્સ. 1 કપ ડ્રાય ઓટ્સની અંદર તમને 8 ગ્રામ જેટલું ફાઈબર મળે છે. 7મા નંબર ઉપર આવે છે ચિયા સીડ. 1 ટેબલ સ્પૂન ચિયા સીડની અંદર 5 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. 6ઠ્ઠા નંબર ઉપર આવે છે ફ્લેક્સ સીડ. 1 ટેબલ સ્પૂન ફ્લેક્સ સીડની અંદર હોય છે 3 ગ્રામ જેટલું ફાઈબર. 5મા નંબર ઉપર આવે છે જવ. 1 કપ જવની અંદર 6 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. 4થા નંબર ઉપર આવે છે જામફળ. એક મીડિયમ જામફળની અંદર 8 થી 9 ગ્રામ જેટલું ફાઈબર હોય છે. 3જા નંબર ઉપર આવે છે શક્કરિયા. એક મીડિયમ શક્કરિયાની અંદર હોય છે 4 થી 5 ગ્રામ જેટલું ફાઈબર. બીજા નંબર ઉપર આવે છે રાજમા અને ચણા. 1 કપ બાફેલા ચણા અને રાજમાની અંદર હોય છે 10 થી 13 ગ્રામ જેટલું ફાઈબર. પહેલા નંબર ઉપર આવે છે મિક્સ વેજીટેબલ્સ. એટલે રોજ તમારી ડાયટમાં અલગ અલગ વેજીટેબલ્સ ઇન્ક્લુડ કરો કે જેનાથી તમને 8 થી 10 ગ્રામ જેટલું ફાઈબર મળે. ખાલી ગાજર અને કાકડી ખાવાથી ફાઈબર ઇન્ટેક પૂરું નહીં થાય.